brought to you by V-Guard. નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે. સુપર 6 માં આજના તમામ ટ્રેન્ડિંગ મુદ્દાઓ સાથે આપણે શરૂઆત કરીશું. આજના બુલેટિનની 6 મુદ્દાઓની એવી વાત કરીશું જે આજના ખૂબ જ ખાસ અને મહત્વના મુદ્દા છે. અને ચૂંટણી પહેલા ગુજરાતમાં જામી ચૂક્યો છે શહેજાદા વિરુદ્ધ શહેનશાહનો જંગ. જણાવીશું કે ઓનલાઈન રીલ્સ જોઈને અખતરા કરતા પહેલા તમારું ચેતવું શા માટે છે જરૂરી, અને સાથે જ એ પણ જણાવીશું કે મતદાન અંગે લોકોને જાગૃત કરવા માટે કેવી રીતે કરાઈ રહી છે અનોખી પહેલ. આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર. તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત ચૂંટણી પ્રચારમાં થઈ રહેલા આક્ષેપ પ્રત્યે આક્ષેપની કરવાની છે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણી પહેલા દિગ્ગજ નેતાઓ લઈ રહ્યા છે ગુજરાતની મુલાકાત. ત્યાં આજે બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને શહેનશાહ કહી કર્યા છે શાબ્દિક પ્રહાર. તો બીજી તરફ અમિત શાહે પણ શહેજાદા રાહુલને લઈને કર્યો કટાક્ષ. બીજા મુદ્દામાં વાત એક ખૂબ જ શરમજનક ઘટનાની. વિદ્યાના ધામમાં ખુદ શિક્ષકોએ જ વટાવી તમામ હતો. નજીવી બાબતે વાત વણસી અને મારામારી સુધી પહોંચી ગઈ. એ હદે કે શિક્ષકોએ એકબીજાના કપડાં પણ ફાડી નાખ્યા. સવાલ એ છે કે આવી શિક્ષિકાઓ બાળકોને આખરે કેવા સંસ્કાર આપશે? અને ત્રીજા મુદ્દામાં અમારે આપને કરવા છે સતર્ક. જો તમને પણ રીલ્સ જોઈને અખતરા કરવાની આદત હોય તો ચેતી જજો, કારણ કે હાલમાં જ સામે આવેલો એક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રીલ્સમાં મળતી હેલ્થ અંગેની ટિપ્સમાંથી 98% માહિતી ખોટી હોવાનો દાવો થયો છે. તો આજના ચોથા મુદ્દામાં પણ એટલો જ આપણે વાત કરવાની છે. એક ખૂબ જ ચિંતાજનક એવો જ મુદ્દો છે. હવામાન વિભાગ દ્વારા ફરી હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આ યલો એલર્ટ છે ન માત્ર સ્થાનિકોની પણ ચૂંટણી પંચની પણ આને વધારી દીધી છે ચિંતા, કારણ કે 7 મેના રોજ તાપમાનનો પારો ઊંચો જવાની છે પૂરેપૂરી શક્યતા. પાંચમા મુદ્દામાં એક પોઝિટિવ ન્યૂઝની વાત કરવાની છે. લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી, ત્યારે મતદારો આ અધિકાર ન ચૂકે તે માટે રાજ્યના ખૂણે ખૂણેથી થઈ રહી છે અનોખી પહેલ. ક્યાંક ઈવીએમ સાથે ટોપી કોટીમાં સજ્જ થઈને દર્શન દઈ રહ્યા છે હનુમાન દાદા, તો ક્યાંક મતદાનની થીમ પર ચર્ચાઈ છે અને રચાઈ રહી છે રંગોળી. અને અંતમાં આપણે વાત કરીશું આવા જ એક પોઝિટિવ ન્યૂઝની. કાળઝાળ ગરમીમાં વધી રહી છે ગરમી, અને સાથે જ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી રહી છે. ત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તમામ સ્કૂલના ટીચર્સે કરી દીધું છે એક નવું સર્જન કે બાળકોએ છુટ્ટીને કહી દીધું છે બાય બાય, અને સાથે જ સ્કૂલ બની ગઈ છે એમના માટે મસ્તીની પાઠશાળા. આવો શરૂ. Brought to you by V-Guard.